ધારી તાલુકાના ગઢિયા ખાતે આવેલા પાવન દાનેવ ધામ ગઢિયાગીરમાં અંશાવતાર દાન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યતાથી આયોજન કરાયું હતું। તારીખ 3 થી 5 દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ભજન, ભોજન, સંતોના સામૈયા, દર્શન, ધર્મસભા અને નવનિર્મિત જોયાના મહંત હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત તિલક વિધિના કાર્યક્રમો સંપન્ન થયા હતા। ગઢિયાગીરની નવનિર્મિત અંશાવતાર દાન મહારાજની આ જગ્યા છેલ્લા 3 વર્ષથી જગ વિખ્યાત દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ધર્મની ધજા લહેરાઈ રહી છે। આ પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે, જ્યાં ગૌ માતાની સેવા રક્ષા થાય છે, પશુ પંખીઓને ચણ નખાય છે અને બંને ટાઈમ ઝાલરું વાગે છે। વળી હરિહરના સાદ વચ્ચે અહીં સાવજુ પણ તરસ छिपावा જગ્યાની આસપાસ આટાફેરા લગાવતા જોવા મળે છે। મહોત્સવ દરમિયાન ઉત્સાહી અને સેવાભાવી કર્મઠ મહંત શ્રી હર્ષદ બાપુ ભગતને આદરણીય સંતો, મહંતો, રાજશ્રી રત્નો, સામાજિક આગેવાનો અને સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ચાદર વિધિ અને તિલક વિધિ સાથે ધર્મસભાનું ભવ્ય આયોજન કરાયું હતું। આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગણપતિ દાદા, અંશાવતાર દાન મહારાજ, મહંત રાવત બાપુ અને મહંત જીવકુ બાપુની મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિમય વાતાવરણમાં રંગેચંગે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। 3 ડિસેમ્બરના પ્રથમ દિવસે હેમાંદ્રી જલયાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, મહાઆરતી જેવા કાર્યક્રમો થયા હતા અને રાત્રિના સમયે લોક પ્રખ્યાત ભજનિક કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવીને ભક્તોને ભાવ વિભોર કર્યા હતા। ગઢિયા મુકામે દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે, ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા। એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલ્કુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ, લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો છે। એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર। અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય દાન બાપુ જય। આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં। જોકે ગંગા, જમના, ગોમતી, કાશી પંથ, કેદાર, 68 તીર્થ એકતા, દાન તણો દીદાર। આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે, પણ રોટલો નાનો ન હોવો જોઈએ। અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને સાચવેલા તે બદલ તમામ દાનેવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન। જય દાન મહારાજ।